નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય સિનેમાના ઇતિહાસમાં આજે એક અતિ દુઃખદ દિવસ છે। ફિલ્મી પડદા પર પોતાના પાવરફુલ વ્યક્તિત્વથી કરોડો દિલો પર રાજ કરનાર દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે। સમગ્ર બોલિવૂડ અને ચાહક સમુદાય આ સમાચારથી શોકમાં ગરકાવ થઈ ગયો છે। બોલિવૂડની ચમકદમકવાળી દુનિયામાં જ્યાં સિતારાઓ આતિશબાજીની જેમ ચમકીને અંધારામાં ખોવાઈ જાય છે, ત્યાં એક એવા સિતારા હતા જે દાયકાઓ સુધી એક અડગ દીવાની જેમ પ્રકાશિત રહ્યા। તેઓ હતા ધર્મેન્દ્ર, જેમને વિશ્વભરના ચાહકો પ્રેમથી ધરમપાજી અને હી મેન તરીકે ઓળખતા હતા। 8 ડિસેમ્બરના રોજ જેમને પોતાનો 90મો જન્મદિવસ ઉજવવાનો હતો, તેવા 89 વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર દુનિયાને અલવિદા કહી ગયા। તેમનું નિધન માત્ર ફિલ્મ જગત માટે નહીં, પણ પેઢીઓ માટે એક યુગનો અંત છે। તેમની અભૂતપૂર્વ સફર પર એક નજર કરીએ। ધરમપાજીનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના નસરાલી ગામમાં થયો હતો। તેમનું મૂળ નામ હતું ધરમસિંહ દેઓલ। મીડિયાવાલો અનુસાર તેમનો પરિવાર એક સાધારણ શાળાના હેડમાસ્ટરનો હતો। આ જ કારણોસર ધર્મેન્દ્રને બાળપણમાં શાળાએ જવું જરાય પસંદ નહોતું। તેમના પિતા કડક શિક્ષક હોવાથી તેમને વર્ગખંડમાં જવાનો ડર લાગતો હતો। શહેરી ચકાચોંધથી દૂર ધર્મેન્દ્ર કિશોરાવસ્થામાં ગામના અખાડાઓમાં પહેલવાની કરતા અને તેમના મનમાં અભિનેતા બનવાનું સપનું હતું। તેમની માતાના સમર્થનથી તેમણે ફિલ્મફેરની ટેલેન્ટ હન્ટ સ્પર્ધા માટે પોતાની તસવીરો મોકલી, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ એક સાધારણ અખબારી જાહેરાત હતી જેણે ધર્મેન્દ્રનું નસીબ બદલી નાખ્યું। મીડિયા અહેવાલો અનુસાર તેમણે પ્રતિષ્ઠિત નેશનલ ન્યૂ ટેલેન્ટ એવોર્ડ જીત્યો અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે મુંબઈ પહોંચી ગયા। પંજાબથી આવેલો એક સીધો સાદો યુવાન ધર્મેન્દ્ર 1960માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી બોલિવૂડની દુનિયામાં પગ મૂક્યો અને ભલે તેમનું ડેબ્યુ સામાન્ય રહ્યું, પરંતુ 1961માં શોલા ઓર શબનમથી તેમના આગમનની ચિનગારી ભડકી। 1960નો દાયકો ધર્મેન્દ્રનો રોમેન્ટિક દોર સાબિત થયો, જ્યાં તેઓ પડદા પર એક મેટીની આઇડલ બનીને ઉભર્યા અને આ દાયકામાં જ ફૂલ ઓર પથ્થર જેવી ફિલ્મે તેમને જબરદસ્ત ઓળખ અને પહેલી એક્શન હીરોની ઇમેજ આપી। આ ફિલ્મમાં તેમની સામે મીના કુમારી હતા, જેમણે તેમની પ્રારંભિક કારકિર્દીને પ્રભાવિત કરી હોવાનું કહેવાય છે। આ સાથે હકીકત અને આઈ મિલન કી બેલા જેવી ફિલ્મોમાં તેમના દિલને સ્પર્શી જતા કિરદારોએ તેમની બહુમુખી પ્રતિભા સાબિત કરી। જ્યારે સત્યકામ ફિલ્મને આલોચકોએ ભારે પ્રશંસા કરી અને સાબિત કર્યું કે ધર્મેન્દ્ર માત્ર મસલ્સવાળા હીરો નહીં, પણ ઊંડાણવાળા અભિનેતા પણ છે। મીડિયા અહેવાલો અનુસાર બોલિવૂડની વધતી માંગને પગલે 1970નો દાયકો શરૂ થતાં જ ધર્મેન્દ્ર એક્શન કિંગ તરીકે ઉભરી આવ્યા। મેરા ગાંવ મેરા દેશ ફિલ્મે તેમને રફ ટફ બાગીની ઇમેજ આપી અને ત્યારબાદ સીતા ઓર ગીતા, યાદો કી બારાત અને જુગનુ જેવી બ્લોકબસ્ટર હિટ્સની હારમાળા સર્જાઈ। જોકે તેમણે માત્ર એક્શન જ નહીં, પણ ચુપકે ચુપકે જેવી રોમેન્ટિક કોમેડી ફિલ્મોમાં પણ જબરદસ્ત કમાલ કરી। આ બધાની વચ્ચે કોઈ પણ ફિલ્મ શોલે ને માત આપી શકી નહીં, જેમાં અમિતાભ બચ્ચનના જય સાથેની તેમની વીરુની જોડી ભારતીય સિનેમાના ઇતિહાસમાં અમર બની ગઈ અને શોલે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની। મીડિયા અહેવાલો અનુસાર તેમની સફળતાની ચરમસીમા 1987માં આવી, જ્યારે તેમણે એક જ વર્ષમાં 7 ક્લીન હિટ ફિલ્મો જેમ કે લોહા, હુકુમત, આગ હી આગ, વતન કે રખવાલે વગેરે આપીને એક એવો રેકોર્ડ બનાવ્યો જે બોલિવૂડમાં હજુ સુધી કોઈ તોડી શક્યું નથી। આ સિદ્ધિઓ સાથે તેમની કારકિર્દીમાં કુલ 74 હિટ ફિલ્મો નોંધાઈ છે, જેમાં 7 બ્લોકબસ્ટર અને 13 સુપરહિટનો સમાવેશ થાય છે। ધર્મેન્દ્રનું અંગત જીવન તેમની ફિલ્મોની સ્ક્રિપ્ટની જેમ જ ખૂબ જ રસપ્રદ રહ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર તેમની 19 વર્ષની નાની ઉંમરે 1954માં પ્રકાશ કૌર સાથે તેમના પ્રથમ લગ્ન થયા અને તેમને સની, બોબી, વિજેતા અને અજીતા નામના 4 સંતાનો છે। જોકે તેમની પ્રેમ કથામાં નવો વળાંક 1970માં ફિલ્મ તુમ હસી મેં જવાનના સેટ પર આવ્યો, જ્યાં તેમની મુલાકાત હેમા માલિની સાથે થઈ, જે ગાઢ પ્રેમમાં પરિણમી। આ સંબંધને કાયદેસર બનાવવા માટે 1980માં ધર્મેન્દ્રએ પોતાના પ્રથમ પરિવાર સાથે સંબંધ જાળવી રાખીને હેમા માલિની સાથે લગ્ન કર્યા અને તેમને હેમા માલિનીથી ઈશા અને અહાના નામની 2 પુત્રીઓ છે। ધર્મેન્દ્રએ અભિનયની કારકિર્દીની સાથે સાથે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો। મીડિયા અહેવાલો અનુસાર તેઓ 2004 થી 2009 દરમિયાન ભાજપમાંથી બીકાનેરના સાંસદ રહ્યા હતા।
તેમની શાનદાર કારકિર્દી માટે તેમને અનેક સન્માનો મળ્યા, જેમાં પદ્મભૂષણ અને ફિલ્મફેર લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મુખ્ય છે. તેમણે અપને 2007માં પોતાના પુત્રો સની અને બોબી સાથે કામ કર્યું અને ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની માં શાનદાર અભિનય આપીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું. પોતાના અંતિમ દિવસોમાં પણ ધર્મેન્દ્ર પોતાના ફાર્મ હાઉસ ઉપર સમય પસાર કરતા. તેઓ એક એવા પંજાબના પુત્ર હતા જે પોતાના મૂળ સાથે જોડાયેલા રહ્યા. આજે જ્યારે ભારતીય સિનેમાના હીમેન દુનિયાને અલવિદા કહી ગયા છે, ત્યારે એક વાત સ્પષ્ટ છે. ધર્મેન્દ્ર માત્ર એક અભિનેતા ન હતા, પરંતુ તેઓ જુસ્સો, હિંમત અને દર્શકો સાથેના અતૂટ સંબંધનું પ્રતીક હતા. ધર્મેન્દ્ર જે હંમેશા ભારતીય સિનેમાના સુવર્ણ પૃષ્ઠો પર જીવંત રહેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.